ચાલ ઢોકળા બગાડતો નહીં આ બાજુ આવો
જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજના બ્લોગની શરૂઆત થઈ ગઈ છે. જોઈ શકો તમે 9:30 વાગી ગયા છીએ ને પિનલના પપ્પાને બહાર ગામ જઈએ છીએ તો બધા તૈયાર થઈ ગયા ને પિનલ બેન હમણાં વિડીયોમાં જોવા મળશે નહીં મળે. તું જોવા મળે વિડીયોની અંદર ગાડી લેવા જવાનું. હમણાં પિનલ બેન બ્રેક ઉપર આવશે નહીં નહીં બોલતું હું કહી દે. જય શ્રી કૃષ્ણ. સરસ સરસ લો. જય શ્રી કૃષ્ણ. તો અમે આવ્યા છીએ ઉદલપુર ગામ અમારા સાસરીમાં અને ફૈબાના દર્શન કરવા અમારા માતાજીના અહીંયા આવ્યા છે. બાધા કરવાની હતી અમારા મામીના બધાના. તો બાધા કરીને દર્શન સરસ મજાના કરી લીધા. અહીંયા નાળિયેર બાળિયેર કરીને આશીર્વાદ લઈ લીધા માતાજીના. તો આ નાનો ધ્રુવ રહ્યો એમાં ભત્રીજો બહુ બીમાર રહેતો હતો ત્યારે એની બાધા રાખેલી હતી. પછી હા સમજો તો બહુ બીમાર હતો. ચમચી બે ના લઈને દાબેલી લાવો વડાપાવ લે એ જિગ્નેશ નું હશે. મિત્રો આ છે જોગણી માતાજીનું મંદિર જોવા. અહીંયા પણ એના બાધા હતી એમની ઘણા દિવસથી. તો આજે પૂરી કરી બાધા માતાજીની. ગણેશપુરાની અંદર મંદિર આવેલું જોગણી માતાનું રોડ ઉપર જ. આ રહ્યું હોય કોણ ફોડા જો આ બાજુ આ બાજુ. મિત્રો અમે ઘેર આવી ગયા છીએ અને નક્ષ ભાઈ કોક કરો મોબાઈલ જુઓ. પણ કરવા જતા એવું ગીત વગાડો નાખશું નહીં લે ખાવા નહીં. ચલો તાપ બહુ ગરમી નતો જો.
તો જો મિત્રો અમે આવી ગયા છે બ્યુટી પાર્લરમાં આઈબ્રો કરાવવા માટે. તો હજુ લાઈનમાં બેઠા છીએ ચા પારાવા. લગ્નની સિઝન છે એટલે વાર લાગી. તો ચલો બેસી રહીએ થોડી વાર. ત્યાં શું કરો જો ડબ્બો આવ્યો જાતરનો મસ્ત પગ ફરવા થાય. દીપકનો દીપાનું નામ નહીં છો રાવલ લખ્યું હોય. હા આના ઉપર નામ લખ્યું દીપક પ્રહલાદભાઈ લાખો. સારું ડબ્બા પર લખ્યું લખ્યું. સાંજ પડી ગઈ છે. ફોન ટાઈમ લઈ ગયો છે. 9 વાગી જાય છે ને હજી થાક લાગે તો હું ગાવા ચલો. હવે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. જય માતાજી. જય શ્રી કૃષ્ણ.